નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લાઈવ ક્લાસની અંદર તમારું હાર્દિક 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 સ્વાગત છે. કેમ છો? મજામાં? ચાલો, ઓકે. નાકરાણી યશ, વાઘમશ ધર્મિલા, ધ્રુવીન ભીમાણી, ઓકે, હરિકૃષ્ણ. દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે. આજના લાઈવ ક્લાસની અંદર જે યુથ વિદ્યાકુલ તમને આપે છે ડેઈલી લાઈવ ક્લાસ, એ પણ ફ્રી. 11 સાયન્સ અને ટૂંક સમયમાં 12 સાયન્સના પણ લેક્ચર સ્ટાર્ટ થઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો જોડાવાનું ભૂલશો નહીં. યુથ વિદ્યાકુલ મતલબ કે વિદ્યાકુલ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો, જે તદ્દન તમારા માટે ફ્રી છે. જે યુટ્યુબની અંદર અમારા બીજા વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો એમના માટે કે વિદ્યાકુલ એપની અંદર તમને રેકોર્ડેડ લેક્ચર મળશે, તમને મટીરિયલ્સ મળશે. આ ઉપરાંત તમારું કોમ્યુનિકેશન પણ ફાસ્ટ થશે યુટ્યુબની સાપેક્ષે. તો રાહ શેની જુઓ છો? આવો વિદ્યાકુલની અંદર. આપણે આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ ત્યારે યુથ વિદ્યાકુલ પ્રેઝન્સ કરે છે સ્ટાન્ડર્ડ 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 6 કાર્ય, ઉર્જા અને પાવર. અને હું છું જિગ્નેશ ગોંડલિયા. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, સોરી, ગુડ ઇવનિંગ. તો લાસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા લેક્ચરની મતલબ કે ગયા લેક્ચરની અંદર આપણે એવું સાબિત કર્યું હતું કે ભાઈ જે ગતિ ઉર્જામાં જે ફેરફાર થાય છે, જે ગતિ ઉર્જામાં ફેરફાર થાય છે, સોરી, અહીંયા હું એવી રીતે લખી દઉં કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર, એમ ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. બરોબર છે. આ છેલ્લે આપણે આ સ્ટેટમેન્ટ સાબિત કર્યું હતું. તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર વિદ્યાર્થી મિત્રો આપણે એને ડેલ્ટા કે વડે દર્શાવીએ છીએ, અને સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કે જેને આપણે ડેલ્ટા યુ વડે દર્શાવીએ છીએ. તો આ જે ડેલ્ટા યુ છે એને હું બરાબરની પેલી બાજુ લઈ જાઉં ડેલ્ટા કે તરફ, તો ડેલ્ટા કે માઇનસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. મતલબ કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર માઇનસ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર જો એની ગણતરી કરવામાં આવે તો એનું મૂલ્ય 0 મળે છે, મતલબ કે અચળ મળે છે. તો અહીંયા જે અચળ ભૌતિક રાશિ અસ્તિત્વમાં આવે છે એ અચળ ભૌતિક રાશિ ડેલ્ટા કે માઇનસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યાંત્રિક ઉર્જા, જેને આપણે ઈ વડે દર્શાવીએ. હકીકત યાંત્રિક ઉર્જાને મિકેનિકલ એનર્જી કહેવાય, પણ આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે ઈ બતાવીએ છીએ. તો અહીંયા આ જે ઈ જે અચળ ભૌતિક રાશિ મળી, બરોબર, એ છે યાંત્રિક ઉર્જા. અને યાદ રાખજો કે આ જે યાંત્રિક ઉર્જા છે એ બળ ઉપર આધાર રાખશે. તો સૌથી પહેલા આપણે વાત કરવી પડે બે પ્રકારના બળોની, જેમાં એક બળ છે સંરક્ષી બળ અને બીજું બળ છે અસંરક્ષી બળ. તો સંરક્ષી બળ કોને કહેવાય? સંરક્ષી બળ મતલબ કે એવું બળ કે જેમાં આ ભૌતિક રાશિનું કે ઉર્જાનું સંરક્ષણ થતું હોય. શું થતું હોય? સંરક્ષણ. મતલબ કે કોઈ પણ ક્રિયા થાય એ પહેલા એની જે ઉર્જા છે, બરોબર, એનું જે મૂલ્ય છે એ ક્રિયા બાદ પણ એ મૂલ્ય એટલું જ રહેતું હોય. તો એવી રીતે બળ લાગતું હોય. તો માનો કે આપણે કાર્યને ગણતરીમાં લઈએ તો જે બળ વડે થયેલું કાર્ય આપણે જો સંરક્ષી બળને
અહીંયા વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે એવું લખી શકાય કે જે બળ વડે થયેલું કાર્ય માત્ર ઓનલી પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર આધાર રાખે, અંતિમ સ્થિતિ પર આધાર રાખતું હોય રાખે તો આવા બળને બરોબર આધાર રાખે, પરંતુ એવું લખવું પડે પરંતુ તે પદાર્થની પરંતુ તે પદાર્થના ગતિમાર્ગ અથવા તો ગતિપથ પર આધાર ન રાખતું હોય એ બળ ન રાખે તો આવા બળને સંરક્ષી બળ કહેવાય. એક્ઝામ્પલ તરીકે આપણે કયા બળને સંરક્ષી બળ ગણી શકીએ? તો ભાઈ ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ છે, બરોબર છે. વિદ્યુત ચુંબકીય બળ અથવા ખાલી વિદ્યુત બળ, આ બધા જ સંરક્ષી બળો છે કે જે બહુ સિમ્પલ વસ્તુ છે. જે બળ સપાટી ઉપર આધાર ન રાખતું હોય, ગુરુત્વાકર્ષણ બળ કોઈ સપાટી ઉપર આધાર ન રાખે, વિદ્યુત ચુંબકીય બળ પણ કોઈ સપાટી ઉપર આધાર ન રાખે, અને વિદ્યુત બળ પણ કોઈ સપાટી ઉપર આધાર નથી રાખતું. બસ કોઈ એક પ્રોટોન હોય ને બાજુમાં જો પ્રોટોન આવી ગયો તો એ અપાકર્ષણ, કોઈ પ્રોટોન હોય ને એની બાજુમાં જો ઇલેક્ટ્રોન આવી ગયો તો આકર્ષણ. સપાટી ઉપર આધાર નથી રાખતો કે ભાઈ ખરબચડી સપાટી ઉપર 2 ઇલેક્ટ્રોન છે કે ખરબચડી કે લીસી સપાટી ઉપર 2 પ્રોટોન છે, તો ત્યારે એની અંતિમ અને એની પ્રારંભિક સ્થિતિ ઉપર જ આધાર રાખે એ બળ. તો આવા બળને સંરક્ષી બળ કહેવાય. તો યાંત્રિક ઉર્જા અચળ મળતી હોય ને તેનો મતલબ કે દરેક બિંદુ આગળ યાંત્રિક ઉર્જા અચળ છે એમ કહેવાય. તો એનું સંરક્ષણ થયું એમ કહેવાય. તો એનો મતલબ કે આ ઉર્જા દરમિયાન, મતલબ કે જે ગતિ ઉર્જા અને જે સ્થિતિ ઉર્જાનો જે તફાવત મળવો જોઈએ એ દરમિયાન જે બળ લાગે છે ને એ બળ સંરક્ષી બળ જ હોવું જોઈએ. તો જ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. ક્લિયર થયું? આગળ વાત કરીએ તો બીજું બળ પણ છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો, કે જેને આપણે કહીએ અસંરક્ષી બળ. તો અહીંયા જે તમે વ્યાખ્યા લખી સંરક્ષી બળની, એની ઉલટી વ્યાખ્યા લખી નાખો કે ભાઈ જે બળ વડે થયેલું કાર્ય પદાર્થની પ્રારંભિક કે અંતિમ સ્થિતિ પર નહીં પણ એના ગતિ માર્ગ પર આધાર રાખે, એના ગતિપથ પર આધાર રાખતું હોય તો આવા બળને અસંરક્ષી બળ કહેવાય. તો અહીંયા ટૂંકમાં લખી દઉં છું કે ભાઈ આમ તો લખી દઉં, જે બળ વડે થયેલું કાર્ય પદાર્થની પ્રારંભિક કે અંતિમ સ્થિતિ પર નહીં પરંતુ પદાર્થની પ્રારંભિક અથવા તો અંતિમ સ્થિતિ પર નહીં પરંતુ તે પદાર્થના ગતિપથ અથવા તો એમ લખી શકાય ગતિ માર્ગ પર આધાર રાખે તો આવા બળને અસંરક્ષી બળ કહે. એનું એક્ઝામ્પલ એક જ આવશે, ઘર્ષણ બળ, ફ્રિક્શન ફોર્સ. કે અહીંયા સપાટી હોય તો જ આપણે ઘર્ષણ બળને ગણીએ, બરોબર છે. તો
તો હવે આપણે જે કાંઈ સંરક્ષણની વાત કરવાની છે, બરોબર છે, એ સંરક્ષી બળ વડે થયેલા કાર્યના સંદર્ભમાં વાત કરવાની છે. આટલું ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જા અને બળનો સંબંધ મેળવવાનો છે. બરોબર છે. આપણે હવે સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જા અને બળનો સંબંધ મેળવવાનો છે. સંબંધ મેળવો એટલે કે આપણે એવું સાબિત કરવાનું છે, જો કદાચ પૂછાય તો F બરાબર -du ના છેદમાં dx, અથવા તમે u સંજ્ઞા જો ન વાપરતા હોય સ્થિતિ ઉર્જા માટે તો પછી એ સૂત્ર તમે ટેક્સ્ટ બુક મુજબ કંઈક આવું જોયું છે, dv ના છેદમાં dx. અને ફરીવાર હું તમને સમજાવી દઉં કે ભાઈ v છે એ અહીંયા આ ચેપ્ટર માટે સ્થિતિ ઉર્જા બતાવે છે, નથી કોઈ વેગ બતાવતું કે નથી કોઈ વિદ્યુત સ્થિતિમાન બતાવતું. બરોબર છે. તો ધારો કે આપણે થિયરીની શરૂઆત કરીએ. ધારો કે કોઈ એક પદાર્થ છે અને એના ઉપર F જેટલું સંરક્ષી બળ લાગે છે. ધારો કે F જેટલા સંરક્ષી બળ વડે પદાર્થે ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કર્યું છે. ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કરે છે. તો અહીંયા તમને બે ભૌતિક રાશિઓ આપી દીધી, F જેટલું બળ અને ડેલ્ટા x જેટલું સ્થાનાંતર. તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય મળે. તો એના ઉપરથી મને કાર્ય મળે W બરાબર F ઇન્ટુ dx, અથવા તો સોરી ડેલ્ટા x લખો કે dx લખો, વિકલનની ભાષામાં લખો તો એ dx થઈ જશે. અને વિકલન ન બતાવતા હોય તો એ ફેરફાર જે સ્થાનાંતરમાં થતો સ્થાનમાં થતો ફેરફાર એ ડેલ્ટા વડે દર્શાવી શકાય. તો W બરાબર F ઇન્ટુ ડેલ્ટા x. આ આપણને મળ્યું કાર્ય. એને આપી દો સમીકરણ નંબર 1. પણ તમને ખબર છે કાર્ય ઉર્જા પ્રમેય ખબર છે કે નહીં? કાર્ય ઉર્જા પ્રમેય મુજબ, તો કાર્ય ઉર્જા પ્રમેય મુજબ તમે એવું સાબિત કરો છો કે કરેલું કાર્ય બરાબર સ્થિતિ ઉર્જામાં થયેલો ફેરફાર. બરોબર છે? ક્લિયર થાય છે? ચાલો, તો અહીંયા કાર્યની કિંમત સમીકરણ નંબર 1 ઉપરથી મૂકું તો ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડેલ્ટા x લખાય. આને આપી દો સમીકરણ નંબર 2. પણ તમે એવું કીધું કે યાંત્રિક ઉર્જાના સંરક્ષણ પરથી, યાંત્રિક ઉર્જાના સંરક્ષણ મુજબ, જો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું હોય મતલબ કે ડેલ્ટા k માં થતો ફેરફાર માઇનસ ડેલ્ટા u માં એટલે કે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ અચળ 0 હોય. બરોબર? તો એ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ બતાવે છે. તો હવે ડેલ્ટા k ની કિંમત હું સમીકરણ નંબર 2 પરથી મૂકું તો F ઇન્ટુ ડેલ્ટા x માઇનસ ડેલ્ટા u બરાબર 0 થાય કે નહીં? બરોબર? ચાલો, ઓકે. પણ હવે અહીંયા જોજો કે આ માઇનસ ડેલ્ટા યુ છે એ બરાબરની પહેલી બાજુ થાય. F ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. પણ જો એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો,
કે માનો કે કોઈ પદાર્થની ગતિ ઉર્જા ધીરે ધીરે વધે, ગતિ ઉર્જા વધે તો સામે એની સ્થિતિ ઉર્જામાં શું થતો હોય? ઉર્જામાં ઘટાડો થતો હોય. શું થતો હોય? ઘટાડો. તો અહીંયા ગતિ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર હંમેશા માઇનસ આવશે, કારણ કે અહીંયા રીઝન આપવાનું કે સ્થિતિ ઉર્જામાં શું થાય છે? ઘટાડો. સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે તો જ ગતિ ઉર્જામાં વધારો થાય ને, બરોબર. તો હવે થોડુંક અહીંયા ચેન્જ કરી દઈએ કે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ 0 થઈ જશે. અહીંયા પ્લસ લઈ લે એટલે બરાબરની પેલી બાજુ એ શું મટી જશે? માઇનસ. બરોબર. હવે એફ ને સૂત્રનો કરતા કરીએ તો માઇનસ ડેલ્ટા યુ ના છેદમાં આ જે ડેલ્ટા એક્સ છે એ ગુણાકારમાં હતું અને એ આવી જશે ભાગાકારમાં. તો આ સંબંધ આવ્યો કે ભાઈ બળ લાગતું હોય ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થતું હોય તો સ્થિતિ ઉર્જામાં હંમેશા ઘટાડો જ થતો, કેમ કે બળ લાગે અને પદાર્થ જો ખસવાનું ચાલુ કરે, સ્થાનાંતર કરે તો એનો મતલબ કે ગતિ કરે છે ને ગતિ કરતો એમાં ગતિ ઉર્જા હોય અને ગતિ ઉર્જા વધતી હોય તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો જ થતો હોય. ક્લિયર થાય છે? તો આ જો બળ સંરક્ષી બળ હોય તો એના માટે બળ, સ્થાનાંતર અને સ્થિતિ ઉર્જા વચ્ચે શું લખી શકે આ સમીકરણ પરથી? તો સંરક્ષી બળના કિસ્સામાં, સંરક્ષી બળના કિસ્સામાં પદાર્થની જે સ્થિતિ ઉર્જા છે, કોઈ પણ પદાર્થ હોય તો પદાર્થની સ્થિતિ ઉર્જા ઉર્જાનું આપણે શું કર્યું છે? ડેલ્ટા એક્સ ની સાપેક્ષે વિકલન કર્યું એમ જ કહેવાય ને, બરોબર. કે જો અહીંયા તમે વિકલનનું ફોર્મ લખો તો f બરાબર માઇનસ ડેલ્ટાની જગ્યાએ શું થઈ જાય? ડી યુ ના છેદમાં dx. તો અહીંયા સ્થાનાંતરની સાપેક્ષે તમે સ્થિતિ ઉર્જાનું વિકલનનું તમે કયું મૂલ્ય લીધું? ઋણ મૂલ્ય. એટલું બળ હોય જો સંરક્ષી બળ હોય લાગતું હોય તો સ્થિતિ ઉર્જા નું સ્થાનાંતર ની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય, વિકલનનું ઋણ મૂલ્ય બળ, સંરક્ષી બળ જેટલું હોય છે, મતલબ જેટલું હોય છે. ક્લિયર થયું? ખબર પડી? ચાલો હવે માનો કે સ્થિતિ યાંત્રિક ઉર્જા, આપણે સ્થિતિ ઉર્જાને એક બાજુ મૂકીએ. માનો કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે એવો આપણે કોઈક ઉદાહરણ દ્વારા સાબિત કરી. ફરી એકવાર કહી દઉં છું કે અહીંયા આપણે એવું કીધું કે ડેલ્ટા કે બરાબર ડેલ્ટા યુ થતું હોય અને ધારો કે જો ગતિ ઉર્જામાં વધારો થાય છે તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થતો છે. એનો મતલબ કે જેમ ગતિ ઉર્જા વધે એમ એટલા જ મૂલ્યની સ્થિતિ ઉર્જા ઘટે. બરોબર, વધે ઘટે. અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ કોઈ વસ્તુ પરમેનન્ટ સાઇન નથી. આ કોઈ વસ્તુ પરમેનન્ટ નથી કે હંમેશા ડેલ્ટા કે પ્લસ જ આવે, ડેલ્ટા યુ માઇનસ. આપણે એવું સાબિત, એવું થિયરીમાં પહેલેથી એવું લખી નાખીએ છીએ કે ગતિ ઉર્જામાં વધારો થાય છે, સ્થિતિ ઉર્જામાં સામે એટલો જ ઘટાડો થાય. પણ જો પદાર્થ ધારો કે ઘર્ષણવાળી સપાટી હોય, બરોબર છે, આ વસ્તુ સંરક્ષી બળ માટે છે. પણ જો તમને અસંરક્ષી બળ કે તો એ ઘર્ષણ પદાર્થની ગતિને અવરોધે તો ધીરે ધીરે પદાર્થ સ્થિર થતો જાય તો ત્યારે એની ગતિ ઉર્જા ઋણ આવે તો સામે સ્થિતિ ઉર્જામાં શું થતો હોય? વધારો. તો એ પ્લસ સાઇન થઈ જશે. એટલે યાદ રાખજો, પ્લસ અને માઇનસ એ કોઈ પરમેનન્ટ સાઇન નથી. અને આ જ વસ્તુ હું તમને
સ્પ્રિંગ માટે પણ કહેવા માંગુ છું. બરાબર, જ્યારે આપણે સ્પ્રિંગ વિશે ભણશું કે સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કે જેનું સૂત્ર આપણે સાબિત કરશું ત્યારે આપણે એની ચર્ચા કરશું. તો અત્યારે આપણે બધી જ માહિતી આપણે કન્ડિશન વિચારેલી છે કે બળ કેવું લાગે છે, સંરક્ષી બળ. સંરક્ષી બળ અને સંરક્ષી બળ માં લાગતું હોય ત્યારે જ્યારે ડેલ્ટા કે હોય બરોબર પ્લસ ડેલ્ટા યુ, આ બંનેનો તમે સરવાળો કરો ને તો એ હંમેશા 0 જ મળતો હોય કોઈ પણ બિંદુ આગળ કોઈ પણ જગ્યાએ. અને એ 0 મૂલ્ય તમને શું બતાવતું છે, યાંત્રિક ઉર્જા E. તો આવું આપણે સાબિત કરીએ કે ભાઈ દરેક બિંદુ આગળ યાંત્રિક ઉર્જા અચળ જ રહી છે. તો માનો કે ફરીવાર આપણે કલ્પના કરીએ કે આ કોઈ એક બિલ્ડિંગ છે, બરોબર છે. આ બિલ્ડિંગની ધારો કે ઊંચાઈ છે એ કેપિટલ H જેટલી છે, બરોબર. અને એની ઊંચાઈ તમે H જેટલી ઊંચાઈ માનો કે તમે ઊભા છો, બરોબર. અને તમે કોઈ દડાને મુક્ત પતન કરાવો છો. તો આપણે 3 કન્ડિશન વિચારીએ. માનો કે આ એની પ્રારંભિક સ્થિતિ માટે કે જ્યારે પ્રારંભિક સ્થિતિમાં હોય પછી દડો ધારો કે કોઈ જગ્યાએ વચ્ચે પહોંચે છે. એવું નથી કહેતો કે મધ્ય મતલબ કે એક્ઝેક્ટ આ કેપિટલ H ની મધ્ય ભાગે પહોંચે, વચ્ચેનું કોઈ પણ એક સ્થાન લીધું છે મેં. તો ધારો કે એને મેં કહી દીધું મધ્યમાન સ્થાન અથવા તો મધ્યમાન સ્થિતિ અથવા તો મધ્ય સ્થિતિ. અને ધારો કે એ છેલ્લે અથડાય એ પહેલાની સેકન્ડ વિચારીએ થોડુંક, તો આ એની અંતિમ સ્થિતિ છે, બરોબર. ચાલો તો ધારી લઈએ કે આ જે મધ્યમાન હાઈટ છે એ સ્મોલ h જેટલી છે, બરોબર. તો હવે આપણે દરેક બિંદુ આગળ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા મેળવીએ અને એનો સરવાળો કરતા જઈએ એટલે આપણને યાંત્રિક ઉર્જા મળતી જાય. તો આપણે પહેલો કિસ્સો લઈએ. ચાલો, અહીંયા તમે પદાર્થને શું કરાવો છો, મુક્ત પતન કરાવો છો. તો પછી મુક્ત પતન કરતો હોય પદાર્થ તો એના ઉપર કયું બળ લાગતું હોય, ગુરુત્વાકર્ષી બળ. અને જો પદાર્થ પર ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય તો એ સંરક્ષી બળ છે. અને જો એ બળ સંરક્ષી હોય તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કરવાથી યાંત્રિક ઉર્જાનું જે કાંઈ મૂલ્ય મળે એ દરેક બિંદુ આગળ એટલે કે એની પ્રારંભિક સ્થિતિ એની મધ્યમાન સ્થિતિ એની અંતિમ સ્થિતિ કેવું હોવું જોઈએ, અચળ જ હોવું જોઈએ. તો જ એમ કહેવાય કે એનું સંરક્ષણ થયું, નહીતર થયું એમ કહેવાય નહીં. તો ચાલો પ્રારંભિક સ્થિતિની વાત કરીએ. પ્રારંભિક સ્થિતિ માટે વિચારીએ. હવે તમે અહીંયા વિચારજો કે મુક્ત પતન કરતો હોય તો એ પદાર્થનો પ્રારંભિક વેગ કેવો હોય, 0, બરોબર છે. અને એનામાં જે ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન થતો છે કેટલો હશે, એની જગ્યાએ g જેટલું. તો માનો કે પ્રારંભિક સ્થિતિ માટે હું વાત કરું તો પહેલા હું ડેલ્ટા કે મેળવી લઉં. ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જા. તો 1/2 m અહીંયા વેગ કેવો છે પ્રારંભિક v0², પરંતુ v0 કેવો છે 0. તો અહીંયા ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર કેવો છે 0. પદાર્થ શરૂઆતમાં સ્થિર છે એમ જ કહેવાય. તો જ્યારે ગતિ ઉર્જા 0 હોય ત્યારે યાદ રાખજો એ સ્થિતિએ એ બિંદુએ એની સ્થિતિ ઉર્જા કેવી હોય, મહત્તમ હોય. કેવી હોય, મહત્તમ, બરોબર છે. તો આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ. ચાલો, તો આ પ્રારંભિક કિસ્સાની અંદર વાત કરું તો એ જે યાંત્રિક ઉર્જા છે એ ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ જેટલી થવી જોઈએ, પણ જેમાં ડેલ્ટા કે ની વેલ્યુ 0 છે. તો વાસ્તવમાં ઈ જે યાંત્રિક ઉર્જા મળી એ ડેલ્ટા યુ જેટલી મળી સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર કયું થાય કે mg જેટલું બળ નીચે લાગતું હોય અને એ બળની અસર હેઠળ કેપિટલ H જેટલી હાઈટ કાપે તો mg કેપિટલ H જેટલું એની યાંત્રિક ઉર્જા થાય.
અને જો એ હાઇટને તમે ઋણ ગણતા હોય તો એ માઇનસ લાવશે. પણ અહીંયા મેં તમને વાત કરી એમ કે ભાઈ માઇનસ નિશાની તમને દિશા બતાવે, કોઈ મૂલ્યમાં થતો ફેરફાર બતાવતું નથી. તો પ્રારંભિક એ આપણને યાંત્રિક ઉર્જા મળી E બરાબર mgh. તો મધ્યમાન સ્થાને પણ એ જ હોવી જોઈએ. તો ચાલો આપણે વાત કરીએ, બીજો કિસ્સો લઈએ. મધ્યમાન સ્થિતિ માટે આપણે ગણીએ તો મધ્યમાન સ્થિતિ એ હવે એનો જે વેગ છે અંતિમ વેગ એ v જેટલો હોય ધારો, અને એ જમીનથી સ્મોલ h જેટલી ઊંચાઈ તો હું એને vh કહી દઉં. તો સૌથી પહેલા તમારે vh શોધવું પડે કે અંતિમ વેગ કેટલું, બરોબર છે? કારણ કે vh જેટલા વેગથી ઉપરથી નીચે આવતો હશે તો vh નું મૂલ્ય શોધી લીધું. અહીંયા તમારી પાસે કોઈ સમય નથી. આટલું સ્થાનાંતર કરવા માટે આટલું સ્થાનાંતર કેટલું થાય? આખું હાઈટ કેટલી છે? કેપિટલ H, એમાંથી માઇનસ સ્મોલ h કરો તો એ આટલું સ્થાનાંતર કરવા માટે એનો પ્રારંભિક વેગ v0 હતો, અંતિમ વેગ vh હતો અને પ્રવેગ g જેટલો હતો. સમય નથી તો પછી તમે અચળ પ્રવેગી ગતિનું થર્ડ ઇક્વેશન લઈ લો તો તમને vh મળી જાય. અંતિમ વેગ કયો છે? મધ્યમાન સ્થાને vh, તો vh સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2g. અહીંયા h માઇનસ h જેટલું સ્થાનાંતર થશે. v0 ની વેલ્યુ 0 છે તો vh નો સ્ક્વેર બરાબર અહીંયા શું થશે? 2g કેપિટલ H માઇનસ સ્મોલ h, બરોબર છે? તો અહીંયા vh સ્ક્વેરને હું એમ નામ રહેવા દઉં છું કારણ કે આપણને વેગ કેમાં જરૂર પડશે? ડેલ્ટા k માં. તો ડેલ્ટા k બરાબર 1/2 m vh નો સ્ક્વેર, આવું સૂત્ર બને. તો હવે યાંત્રિક ઉર્જા કેટલી થાય? E બરાબર ડેલ્ટા k પ્લસ ડેલ્ટા u જેટલી. તો ડેલ્ટા k સૂત્ર મુજબ મૂકીએ તો 1/2 m vh નો સ્ક્વેર પ્લસ ડેલ્ટા u કેટલી થાય? ડેલ્ટા u કેટલું થાય આ સ્થિતિએ? તો એ કેટલી હાઈટ છે? સ્મોલ h જેટલી. બળ કેટલું લાગતું છે? mg જેટલું. તો અહીંયા મળશે તમને mg સ્મોલ h. ક્લિયર જો? હવે vh ની વેલ્યુ ઉપર જે આપણે મેળવી સમીકરણમાં એ મુજબ મૂકી દઈએ તો 1/2 m vh સ્ક્વેર ની વેલ્યુ કેટલી આવી? આ ગુણાકારમાં છે બધું, 2g કૌંસમાં કેપિટલ H માઇનસ સ્મોલ h પ્લસ mg સ્મોલ h. બધાનો ગુણાકાર કરો. ચાલો 2 2 તો ઉડી ગયું તો m ઇન્ટુ g ઇન્ટુ કેપિટલ H એટલે mg કેપિટલ H, પછી માઇનસની માઇનસ mg અને સ્મોલ h, mg અને સ્મોલ h પ્લસ mg કેપિટલ H. આ mg સ્મોલ h માઇનસ mg સ્મોલ h બે નીકળી જાય તો તમને યાંત્રિક ઉર્જા કેટલી મળી? mg h જેટલી જ મળી કે જે એના પ્રારંભિક સ્થિતિમાં હતી અને એની મધ્યમાન સ્થિતિમાં પણ એટલી જ મળી. ક્લિયર થાય છે? ચાલો, ખૂબ સરસ. અને હવે આપણે વાત કરીએ એની અંતિમ સ્થિતિ. સાંભળજો, ત્રીજો કિસ્સો વિચારીએ. અંતિમ સ્થિતિ માટે અંતિમ સ્થિતિ માટે જો આપણે ચર્ચા કરતા હોય તો તમને ખબર છે, ફરી વાત કહી દો કે ભાઈ આ એની પ્રારંભિક સ્થિતિ, આ એની મધ્યમાન સ્થિતિ. અત્યારે હું મધ્યમાન સ્થિતિને કાઢી નાખું છું કારણ કે ડાયરેક્ટ હવે આપણે ક્યાં જવાનું છે? અંતિમ સ્થિતિ. બરાબર છે? અંતિમ સ્થિતિ. ઓકે, આ કઈ આવશે? પ્રારંભિક સ્થિતિ. અને આ કઈ આવશે? અંતિમ સ્થિતિ. ચાલો, અહીંયા પ્રારંભિક બિંદુ આગળ એનો વેગ કેવો હતો? v0. અહીંયા અંતિમ માટે કેવો હશે? v જેટલો. હાલો ધારી લો. બરાબર. અને હવે એ અંતિમ સ્થિતિ આગળ v જેટલી ઝડપથી ગતિ કરતો હોય ત્યારે એનામાં સ્થિતિ ઉર્જા કેવી હોય? સ્થિતિ ઉર્જા શૂન્ય હોય કારણ કે હવે એ સંપૂર્ણ v જેટલા વેગથી ગતિ કરતો હોય. તો સ્થિતિ ઉર્જા 0 હોય ત્યારે ગતિ ઉર્જા જ મળતી હોય.
તો તમને યાંત્રિક ઉર્જા E બરાબર ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ થશે, બરોબર. તો અહીંયા જે ડેલ્ટા કે છે એ 1/2 mv² જેટલી થશે, 1/2 mv², બરોબર છે. અને પ્લસ ડેલ્ટા યુ કેવું છે ત્યારે 0. તો 1/2 mv² કેટલું આવશે? તો અહીંયા એને કેટલી હાઈટ કાપી? કેપિટલ H જેટલું અંતર કાપ્યું, બરોબર. G જેટલું ગુરુત્વ પ્રોપેગેશન હશે ને. તો હવે હું પહેલા v શોધી લઉં કે એનો અંતિમ વેગ v જેટલા વેગથી ગતિ કરતો હોય તો ગતિ ઉર્જા માટે અંતિમ વેગ v² - v0² બરાબર 2 એની જગ્યાએ g, અને કુલ કેટલું સ્થાનાંતર કાપશે અંતિમ સ્થાન માટે? કેપિટલ H જેટલું. પણ તમારો v0 કેવો છે? 0. તો v² તમને શું મળ્યું? 2gh જેટલું. બસ આ વેલ્યુને તમે અહીંયા ઉપર સમીકરણમાં મૂકી દો. તો E બરાબર તમને અહીંયા જે E બરાબર જે મળ્યું, E બરાબર 1/2 mv², અને આ તો 0 છે એટલે તો કોઈ ગણવાનું જ નથી. તો 1/2 m ઇન્ટુ v² ની વેલ્યુ શું આવી? 2g કેપિટલ H. આ 2 કેન્સલ થઈ ગયા. તો મળ્યું શું? mg કેપિટલ H. તો આ ત્રણ કિસ્સામાં તમે જો કે એનું જો મધ્યમાન સ્થાન હોય ને, મધ્ય સ્થાન, તો ત્યારે પણ યાંત્રિક ઉર્જા mg કેપિટલ H જેટલી હતી. પ્રારંભિક આગળ પણ mg કેપિટલ H જેટલી અને અંતિમ આગળ પણ mg કેપિટલ H જેટલી મળતી હતી. તો એનો મતલબ કે સંરક્ષી બળમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ યાંત્રિક ઉર્જા જેટલો જ થાય છે. મતલબ કે બધી જ જગ્યાએ યાંત્રિક ઉર્જા સમાન જ મળે છે, અચળ જ મળે છે. તો અચળ મળતું હોય તો એનો મતલબ કે એનું સંરક્ષણ થાય છે. આ સવાલ તમને એવી રીતે પૂછાય કે એક દડાના ઉદાહરણ દ્વારા સાબિત કરો કે ભાઈ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો આ થિયરી તમારે કમ્પ્લીટલી લખવી પડે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? ચાલો, તો આજનો જે આપણો લેક્ચર છે એને આપણે આટલે સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, સ્પ્રિંગ અચળાંક વિશે ચર્ચા કરશું, સ્પ્રિંગ બળ વિશે ચર્ચા કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અસ્તુ.